સુરત ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ સામે આવ્યો। સુરતવાસીઓ આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે, નહીંતર દંડ ભરવાનો વાર આવશે। કેમ કે સુરતમાં આજથી હેલ્મેટ નહીં પહેરો તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। શહેરમાં 550 સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસની 250 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે। આ દરમિયાન હેલ્મેટ નહીં પહેરનારને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે। સુરત ટ્રાફિક પોલીસના નવતર પ્રયોગ સામે આવ્યો છે। હેલ્મેટ પહેર્યા વિના વાહનો હંકારનાર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે। સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકોને પકડવા માટે ડ્રોનની મદદ લીધી છે। દંડ ભરવાથી બચવા માટે ટુ વ્હીલર વાહન ચાલકો ગળી અને નાકામાંથી પસાર થતા હોય, જેથી તેવા હેલ્મેટ પહેર્યા વગરના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લેવાઈ છે। સુરતમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગે ટેકનોલોજીની મદદથી હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પર તવાઈ બોલાવી છે અને હેલ્મેટ ન પહેરનાર ચાલકોના બહાના પણ સામે આવે છે। નોંધનીય છે કે આ માટે 3000 કોન્સ્ટેબલના મોબાઈલ ફોનમાં VOC એપ ઇન્સ્ટોલ કરવામાં આવી। આ એપથી પોલીસ ફોટો પાડશે, જે કમાન્ડ કંટ્રોલ રૂમમાં જશે। કમાન્ડ કંટ્રોલ રૂમથી જે તે વ્યક્તિના નામે મેમો બની જશે। અગાઉ પોલીસે 45 દિવસ સુધી હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ 45 દિવસનું હેલ્મેટ અવેરનેસનું કેમ્પેઇન ચલાવવામાં આવેલું। કારણ કે વર્ષ 2024 દરમિયાન કુલ 50% લોકોના ડેથ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે, તેવું ડેટા એનાલિસિસ પરથી જાણવા મળેલ છે। તો આવા અકસ્માત અટકાવવા માટે જ્યારે આજરોજ 45 દિવસનું કેમ્પેઇન પૂર્ણ થઈ ગયું છે, તો આજે 15 ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવારની સુરક્ષા માટે નીકળો। તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના 3000થી વધારે કર્મચારીઓ, 300થી વધારે અધિકારીઓની ટીમ દરેક જંકશન ઉપર તૈનાત છે અને આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે, જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા, તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાથે સાથે સ્થળ દંડની સાથે સાથે અમે અમારા 772 CCTV કેમેરાના માધ્યમથી અને વન નેશન વન ચલણ મોબાઈલ એપ અને VOC એપના માધ્યમથી જે લોકો હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા, તેમના ફોટો અને વિડીયો સાથે એક ચલણ જનરેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે। અમે ડ્રોનના ઉપયોગની મદદથી એવા જંકશનો અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે જ્યાં લોકો હેલ્મેટનું પ્રમાણ જે પહેરવાનું છે એ ઓછું છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે ટાળી રહ્યા છે। તો એવા લોકોને ટાર્ગેટ કરી આવા જંકશન અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને પછી અમે એવા વિસ્તારો પર સ્પેશિયલ ફોકસ આપીને હેલ્મેટની કામગીરી કરાવીશું। સાથે સાથે હું એવા 70 થી 75% સ્મૃતિઓ કે જે અત્યારે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે, તેમને ચોક્કસ અભિનંદન આપીશ કે સ્વયંશિસ્ત તેમને સિગ્નલમાં જેવું દાખવ્યું હતું એવું જ સ્વયંશિસ્ત તેમને હેલ્મેટમાં દાખવ્યું છે। પરંતુ બાકીના 20 થી 25% લોકો જે હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા, એમને હું ચોક્કસ ચેતવણી આપીશ કે તમે તમારી સુરક્ષાની ચિંતા નહીં કરો તો તમારા સુરક્ષાની ચિંતા, તમારા જીવની ચિંતા અમને છે। અને એટલે ચોક્કસપણે જે પણ સુરતના શહેરીજનો હેલ્મેટ પહેરીને નહીં નીકળે તેમને સ્થળ દંડની સાથે સાથે ચલણ CCTV કેમેરાના માધ્યમથી જનરેટ કરી એમના સુધી પહોંચાડવામાં આવશે। મોબાઈલ એપના માધ્યમથી એમના પર પહોંચાડવામાં આવશે। પરંતુ તમારી સુરક્ષા માટે સુરત શહેરના થતા જે રોડ અકસ્માતો છે એમાં ઘટાડો લાવવા માટે ચોક્કસપણે એવા વ્યક્તિઓ વિરુદ્ધ અમે દંડનીય કાર્યવાહીની સાથે સાથે 5 થી વધારે જેના હેલ્મેટના ચલણ બનેલા હશે તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ RTOને રિપોર્ટ કરીશું।